વડોદરાના સુભાનપુરા ખાતે આવેલ વડીલ પરિવાર સિનિયર સિટીઝન ફોરમ ખાતે પીવાના પાણીનો આરઓ સિસ્ટમની સાથે વોટર કુલર ભેટ આપવામાં આવ્યું હતું। સુભાનપુરા સ્થિત સૈમી સોસાયટી સામે આવેલ વરિષ્ઠ નાગરિકોનું ફોરમ વડીલ પરિવારમાં 400થી વધુ સિનિયર સિટીઝનોના સભ્ય છે। ગત સાંજે સુભાનપુરા પરિવાર સિનિયર સિટીઝન ફોરમ ખાતે આશીષ રાવલના સ્વર્ગસ્થ પિતા ડોક્ટર વીસી રાવલની યાદરૂપે તેમના વિશાળ વડલા અને વડીલ પરિવારના સૌજન્યભર્યા સહકારથી પાણીના પીવા માટેનું આરઓ સિસ્ટમની સાથે વોટર કુલર ડોનેટ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડીલ પરિવાર વરિષ્ઠ નાગરિક ફોરમના ચેરમેન ટીનુ ચાવલા, પ્રમુખ કનુ પટેલ, વડોદરા શહેર પોલીસના બી ડિવિઝનના એસીપી આરડી કવા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, સ્વર્ગસ્થ ડોક્ટર આશીષ રાવલના ધર્મપત્ની જયશ્રી રાવલ, પુત્ર આશીષ રાવલ અને તેમના પરિવારજનો સહિત सीनियर सिटीजनों मोटी संख्या में उपस्थित रहा था। ये वडील परिवार आज 34 साल हो गए हैं इसको। तो ये शुरू हुआ था बस 10 सीनियर सिटीजन थे जिनको हम इकट्ठा किया इस पर्पस के लिए कि शाम को बैठ के कोई रिक्रिएशन हो सके, अपने घर से निकलेंगे, थोड़ा बाहर आएंगे, लोगों से मिलेंगे, 4 बातें करेंगे। तो इस पर्पस से ये तब शुरू हुआ था। 10 लोगों से शुरू हो के आज 34 साल के बाद 400 मेंबर हैं। 400 मेंबर के बाद भी वेटिंग है। सो इतना ये पहला सीनियर सिटीज़न था बड़ौदा में, सुभानपुरा का ये। पर अब तो बाकी जगह भी खुल गए हैं, पर इट्स अ फुल रिक्रिएशन सेंटर जहाँ हर रोज़ के एटलीस्ट 50-60 लोग आते हैं। सो बहुत अच्छा, उनको बहुत मज़े आते हैं, गेम्स खेलते हैं, आपस में मिलते हैं और कोई भी अच्छे कोई श्रोता को बुलाएंगे। कभी हर संडे को सेलिब्रेट करते हैं बर्थडेज जिसका वो मंथ में आता है। कोई अच्छे कभी डॉक्टर को बुलाते हैं, किसी भी अच्छे स्पीकर को बुला के एक तरह से उनका एंटरटेनमेंट है और वो घर से निकल के बाहर आ रहे हैं, उनके लिए यही बहुत बड़ी बात है। सो आज के दिन में हमारे बहुत ही पुराने एक मेंबर थे डॉक्टर वीसी रावल, जो कि मुझे तो बहुत ही प्रिय, बहुत ही ज़्यादा प्रिय। तो उनका अभी देहांत हुआ है लास्ट ईयर। तो उनकी यादगार में उनका बेटा है आशीष रावल, जो कि जब वो थे तब भी वो हर साल आता था और कुछ ना कुछ हमेशा यहाँ के लिए करता था। तो अभी उनकी याद में उन्होंने ये एक वाटर कूलर यहाँ पे लगाया है। And I proud of वडील परिवार, I proud of my old friends, I proud of my son, and I proud of my husband. આવી અદ્ભુત સેવાઓ આપી રહ્યા છો, લોકો આપણા બધા મિત્રો આપણા સાથીદારો છે, આવી સેવા તમને આ રીતે શું કરવા માંગો છો? ના વડીલ પરિવારને લીધે છે હું ને ડૉક્ટર બે જીવતા રહ્યા છે। બહુ સાચવ્યા છે એ લોકોએ। એક જણને એક જણનું નામ લેવું તો બીજાને ખોટું લાગે, બીજાને અન્યાય થાય। કોઈ પણ એક પણ વ્યક્તિ એવી નથી કે જેણે અમને સપોર્ટ ના કર્યો। અને ખાસ કરીને ખાવા સાહેબ he has given great support me. અને ડાક્ટર પોલીસ ખાતામાં હતા ને એટલે એને આમ પોલીસ ખાતાનું અભિમાન હતું બહુ, એટલે કાવા સાહેબને જોઈને ખુશ થઈ જાય અને ટીનુબેનને જાય। વડીલ પરિવાર સાથે બેઠા શું કહેવા માંગશો? વડીલ પરિવાર ઇઝ ગ્રેટ, કે આવું વડીલ પરિવાર ક્યાંય ન હોય। આ વડીલ પરિવાર 1991માં મારા પપ્પા અને બધા જૂના મેમ્બરો, મારા પપ્પા ડૉક્ટર વીસી રાવલ, તબીબી અધિકારી વડોદરા પોલીસ ડિપાર્ટમેન્ટ, જેમણે પોલીસ ખાતામાં 27 વર્ષ સેવા આપી, પણ એમની આ બહુ ગમતી જગ્યા હતી ને અહીંયા એ બ્રિજ રમતા, અને ટીનુબેન ચાવલા અને બધા સાથે મળીને વડીલ પરિવાર ચાલુ કર્યું। એટલે વડીલ પરિવાર જોડે મારો એક અંગત જેને કહેવાય ને બોન્ડિંગ છે। હું પોતે બી લો એન્ડ એન્ફોર્સમેન્ટમાં છું, ફેડરલ ઓફિસર છું અમેરિકામાં, પણ હું દર 2 વર્ષે આવું છું ને વડીલ પરિવાર એ મારો જ પરિવાર છે। અને પપ્પા ગામમાં ગયા વર્ષે, એટલે મારે કંઈક કરવું હતું કે જેનીથી પપ્પાની યાદગીરી રહે, એટલે જે કરીએ ઓછું છે વડીલ પરિવાર માટે। તો અમે ઘણા બધા પ્રોગ્રામ કરતા હોય, કોઈ ડૉક્ટરોને બોલાવું, બેંકવાળાઓને બોલાવું, જેનાથી વડીલોને ફાયદો થાય। પણ આ વખતે પપ્પાની બહુ ઈચ્છા હતી એટલે કે આપણે પરબ જેવું ચાલુ કર્યું, એટલે વોટર કુલર અને એની સાથે પેલી જે અહીંની સિસ્ટમ આવે આરઓ સિસ્ટમ, અને મેં એવું ગોઠવાયું છે કે અંદરના માણસો બી પીવે અને બહાર રોડ ઉપર જે બી માણસો જાય એ લોકો માટે બી વ્યવસ્થા રહે। એટલે પપ્પાના આશીર્વાદ વરસતા રહે, અમે આવી સેવા કરતા રહીએ।
સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.